લાસ્ટ પોઈન્ટ આવે છે રિલીફ રિલેટેડ. રિલીફ રિલેટેડ તમને સમ્સમાં ક્યાંય ઇફેક્ટ નથી આપવાની, બટ તમને ખબર હોવી જોઈએ કે રિલીફ શું છે. તો રિલીફ છે એ બે રીતે આપવામાં આવે છે, એક સેલેરી પેઇડ ઇન એરિયસ ઓર ઇન એડવાન્સ, અને સેકન્ડ ડબલ ટેક્સેશન રિલીફ. ફર્સ્ટ છે સેલેરી પેઇડ ઇન એરિયસ ઓર ઇન એડવાન્સ. ઓકે, આપણે બધાને ખબર છે કે આપણે અહીંયા કને અલગ અલગ પગાર પંચ લાગુ પડે છે, બરાબર. આ તો હું એક એક્ઝામ્પલ આપું છું. સપોઝ કે પગાર પંચ લાગુ પડ્યો હોય એટલે પાછલા વર્ષની જે ઓછી સેલેરીની અમાઉન્ટ હોય એ લોકોને આ વર્ષે એક ભેગી મળી જાય. જો હવે આ વર્ષે લોકોને ભેગી મળે છે, બરાબર, તો એના લીધે લોકોની ઇન્કમ શું થઈ જશે? વધારે થઈ જશે. હવે આ વધારાની ઇન્કમ છે તો લોકોને ટેક્સ પણ વધારે પેમેન્ટ કરવું પડશે. તો આવી રીતે ક્યારે પણ અગર એક સાથે અમાઉન્ટ મળે છે સેલેરીની, બરાબર, તો એ લોકો શું કરી શકે? તો મેઇન જે વ્યક્તિ છે એને એ લોકો શું કરી શકે? રજૂઆત કરી શકે અને એ લોકો પાસેથી રિલીફ મેળવી શકે છે. ઇન્કમ ટેક્સ ઓફિસરને બધા જ પુરાવા આપે કે આ રીતે અમને વધારાની સેલેરી મળી છે, બરાબર, અથવા તો અમારી જે સેલેરીના ઓછા રૂપિયા મળતા હતા એના અમને વધારે મળ્યા છે, અથવા બાકી હતી એના અમને એક ભેગા મળ્યા છે, અથવા તો એડવાન્સ મળી ગઈ છે. આવા કોઈ પણ રીઝન હોય તો ઇન્કમ ટેક્સ ઓફિસર પાસે લોકો બધા જ પુરાવા રજૂ કરી અને પોતાના ટેક્સમાં રિલીફ મેળવી શકે છે. એન્ડ સેકન્ડ છે ડબલ ટેક્સેશન રિલીફ. યાની કે કોઈ વ્યક્તિ એવું છે કે જે ઇન્ડિયામાં પણ કમાય છે અને બીજી કન્ટ્રીમાં પણ કમાય છે, તો બે જગ્યાએ એને ટેક્સ ન ભરવો પડે એના માટે આપણી કન્ટ્રી શું કરે? એ કન્ટ્રી સાથે એગ્રીમેન્ટ કરે, અને એગ્રીમેન્ટ અંડરમાં એ લોકોને જે વ્યક્તિ હોય એને શું મળશે? ડબલ ટેક્સેશનમાંથી રિલીફ મળશે. કોઈ એક જ જગ્યાએ ટેક્સ ભરવો પડશે. અને અગર જો કોઈ આવો એ લોકો બંને વચ્ચે એગ્રીમેન્ટ નથી થતો, બે કન્ટ્રી વચ્ચે એગ્રીમેન્ટ નથી થતો, તો જો જે વ્યક્તિ હશે, અસેસી હશે, એને બીજી કન્ટ્રીમાં જેટલો ટેક્સ ભર્યો હશે અને ઇન્ડિયામાં જ્યારે ટેક્સ ભરવાની વારી આવશે ત્યારે એ ઓફિસરને બધા પુરાવા રજૂ કરી અને બતાવશે કે એને ત્યાં પણ ટેક્સ ભર્યો છે, તો ત્યાંનો ટેક્સ અને આપણા ટેક્સ બંનેમાંથી જે ઓછો હશે એટલું એને રિલીફ આપવામાં આવશે. તો આ રિલીફ અંડર તમને કોઈ સમ્સ નથી આવતા, પણ આ કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. હવે આજે આપણે બાકીના જે ઇલિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ કરી. ઇલિસ્ટ્રેશન નંબર 9, 10, 11 એન્ડ 12. ઇલિસ્ટ્રેશન 9 એકદમ ઇઝી છે. પર્ટિક્યુલર્સ ઓફ ઇન્કમ્સ એન્ડ એક્સપેન્સીસ ઓફ શ્રી કુંદનલાલ પુરોહિત ફોર ધ પ્રીવિયસ યર 1920 આર એઝ ફોલોઝ. Determine is a taxable income for the assessment year 2021. Profit from business taxable 9,45,000. Long-term taxable capital gain from the sale of building 54,000. Gross income from other sources 40,400. Donation to Prime Minister National Relief Fund. What we have to do? આપણને taxable income find કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ત્રણે અલગ અલગ સેક્ટરમાંથી એને જે મળે છે, જેમ કે બિઝનેસમાંથી મળે છે 945, એના પછી કેપિટલ ગેઇન અને અધર સોર્સિસ, ત્રણેયનો ટોટલ કર્યો એટલે ટોટલ ગ્રોસ ઇન્કમ આવી 10,93,400. હવે એક જગ્યાએ ડોનેશન આપે છે એ કયો છે? પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ. તો આપણે બધા ડોનેશન જોયા, એમાં જોયું હતું કે આ ડોનેશન છે એને ઇન્કમની લિમિટ એપ્લિકેબલ નથી અને 100% શું થાય છે? એને ડિડક્શન મળશે. સો ઇન્કમની કોઈ જ લિમિટ એપ્લિકેબલ નથી. 50,000 એને જેટલો પણ ડોનેશન આપ્યો છે બધો ડોનેશન એને શું મળી જશે? ડિડક્ટ મળી જશે. તો હવે એની ટોટલ ટેક્સેબલ ઇન્કમ કેટલી થઈ જશે? 9,89,400. ઓકે, સો ડિડક્શનના લીધે એની ટેક્સેબલ ઇન્કમ ઓછી થઈ ગઈ. દેન આફ્ટર 10th સમ. 10thમાં એ લોકોએ શું કીધું છે? ગ્રોસ ટોટલ ઇન્કમ ઓફ સાયન્ટિસ્ટ શ્રી હાંડા. સાયન્ટિસ્ટ છે, પ્રીવિયસ યર 1920, અમાઉન્ટ 7,80,000, which includes royalty of ₹160. યસ, તો હવે અહીંયા કને રોયલ્ટી વાળી વાત આવશે. હવે રોયલ્ટી એને શેના રિલેટેડ મળે છે એ પણ જોઈ લઈએ. ₹1,60,000 calculated at the rate 20% gross sales price of an approved book relating to science subject. ઓકે, તો રોયલ્ટી રિલેટેડ ઓથર જે આપણે ભણી હતી, બરાબર, એને મળશે. તો એ વસ્તુ યાદ રાખવાની છે. આપણને ડિડક્શન જ્યારે કેલ્ક્યુલેટ કરશું ત્યારે આપણને શું મળશે? એમાંથી ડિડક્શન મળશે. એ ડિડક્શન આપણને મળશે QQB અંડર. ઓકે, એના પછી આપણે જોઈએ કે બીજી કઈ કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો એના રિલેટેડ આપણે એને ડિડક્શન આપતા જશું. એટલે સૌથી પહેલા તો એની 7,80,000 ઇન્કમ છે, તો આપણા સમની શરૂઆતમાં આપણે લખી દઈશું ગ્રોસ ટોટલ ઇન્કમ 7,80,000. ઓકે, એના પછી છે ડિપોઝિટેડ ઇન PPF અકાઉન્ટ. હવે PPF અકાઉન્ટમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરે તો કેના અંડર ડિડક્શન મળે? 80C. તો જે પ્રમાણે ડિડક્શન આવતા જાય એ પ્રમાણે આપણે એના હેડ લખતા આવશું અને હેડની અંદર ડિડક્શનનું નામ લખતા આવશું. જેમ કે પહેલો છે PPF છે તો એ 80Cમાં આવે. તો આપણે અહીંયા કને જનરલ ડિડક્શન્સ કરી સૌથી પહેલો લખશું અંડર સેક્શન 80C.
એટીસી માં સૌથી પહેલું આવ્યું પીપીએફ 130. એના પછી છે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. યસ, લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એ પણ શેમાં આવે છે? એટીસી માં આવે છે. સો લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓન સ્પાઉસ પોલિસી એટલે કે એની વાઇફ માટે છે, અને લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓન પર્સનલ પોલિસી પોતાની છે. 10,000 and 30,000 આ બંને છે એ શેના રિલેટેડ છે? એટીસી રિલેટેડ જ છે. સો એલઆઈસી પ્રીમિયમ સ્પાઉસ એન્ડ એલઆઈસી પ્રીમિયમ સેલ્ફ 10,000 and 30,000. એના પછી હજી આપણને ખબર નથી આના હેડમાં કોઈ આવશે કે નહીં, તો થોડી જગા મૂકી દેવાની. દેન આફ્ટર છે પ્રીમિયમ ઓન મેડિક્લેમ પોલિસી. ઓકે, મેડિક્લેમ પોલિસી આવે એટલે આપણને યાદ આવવું જોઈએ આપણા પાસે કેટલા હતા? 80D, 80DD. બરાબર, તો એના રિલેટેડ આપણે જોઈ લઈએ. સૌથી પહેલો છે 80D. સૌથી પહેલા કીધું છે પ્રીમિયમ ઓન મેડિકલ પોલિસી ફોર હિઝ ઓન હેલ્થ. પોતા માટે મેડિક્લેમ પોલિસી લીધી હોય તો એ આવે અંડર સેક્શન 80D માં. તો આપણે લખશું અંડર સેક્શન 80D ફોર હિઝ ઓન હેલ્થ 19,000. દેન આફ્ટર છે ફોર ધ હેલ્થ ઓફ ડિપેન્ડન્ટ સન. એનો છોકરો છે એના ઉપર ડિપેન્ડન્ટ છે, તો યસ એનો પણ ક્યાં આવશે? 80D માં જ આવશે. ફોર હિઝ ડિપેન્ડન્ટ સન્સ હેલ્થ 2,500. દેન આફ્ટર ફોર હેલ્થ ઓફ ડિપેન્ડન્ટ ફાધર ઇન્ડિયન રેસિડેન્ટ 62 years. ઓકે, તો આપણે જેમ 80D માટે અલગ ગણતા હતા ને કે જ્યારે પેરેન્ટ્સ હોય તો પેરેન્ટ્સનો આપણે અલગ જ બતાવતા હતા, તો આમાં પણ આપણે પેરેન્ટ્સ માટે શું કરશું? નીચે જગા મૂકીને અલગથી બતાવશું કે ફોર મેડિક્લેમ પ્રીમિયમ ફોર ફાધર અને હુ ઇઝ સિનિયર સિટીઝન. ઓકે, તો આપણને યાદ રહે. એના પછી ફોર ધ હેલ્થ ઓફ અ સ્પાઉસ. એના સ્પાઉસ માટે છે તો 6,000 એ પણ મેડિક્લેમમાં કવર થાય છે. ફોર ધ હેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ હેન્ડીકેપ્ડ નેફ્યુ. ઓકે, નેફ્યુ છે એ ડી માં કવર ન થાય, અને હેન્ડીકેપ્ડ નેફ્યુ છે એટલે એ શેમાં આવશે? 80DD માં આવશે. ઓકે, તો એ યાદ રાખવાનું છે, 80D માં DD માં આવશે. તો 80D રિલેટેડ બધા ખતમ થઈ ગયા છે, તો એના રિલેટેડ આપણે જોઈ લઈએ. ખાસ વસ્તુ કઈ ધ્યાનમાં રાખવાની છે? તો જો પોતાની પોલિસી, પોતાના ડિપેન્ડન્ટ સનની પોલિસી, પોતાની સ્પાઉસની પોલિસી, બરાબર, અને આમાં એ લોકોએ કીધું છે ડિપેન્ડન્ટ નેફ્યુ, પછી અહીંયા ડેશ કરે છે કારણ કે એ અલોએબલ નથી. હવે આ ત્રણેયનો ટોટલ કરશું તો એ ત્રણેયનો ટોટલ થાય છે 27,500. બટ એઝ વી નો કે આપણને મેક્ઝિમમ કેટલો મળશે? 25,000. કારણ કે સાયન્ટિસ્ટ શ્રી હાંડા છે એ પોતે સિનિયર સિટીઝન નથી, તો એને બધાનો ભેગો થઈને ટોટલ કેટલો મળશે? મેક્સ ટુ મેક્સ 25. સો 25,000 અમાઉન્ટ લખી છે. એનામાં એના ફાધરની વાત આવી હતી, જે એના ફાધર છે એ કેવા છે? સિનિયર સિટીઝન છે, અબવ 60 years છે, તો એનો 60 years 54,000 એમને પ્રીમિયમ પે કર્યું છે. પણ આપણને ખબર છે કે સિનિયર સિટીઝન પેરેન્ટ્સ હોય તો આપણને મેક્સ ટુ મેક્સ કેટલો મળશે? 50,000. તો અહીંયા કને બીજી અમાઉન્ટ છે 50,000. સો 80D ના સેક્શન રિલેટેડ આપણને ટોટલ ડિડક્શન કેટલો મળશે? 25,000 પોતાનો, પોતાની સ્પાઉસ એન્ડ સનનો, અને એના પપ્પાનો જે ફાધરનો છે જે સિનિયર સિટીઝન છે એના માટે 25. સો ટોટલ અમાઉન્ટ આપણને મળશે 25 પ્લસ 50 દેટ ઇઝ 75,000. ઓકે, એના પછી આવે છે યસ, હવે હેન્ડીકેપ્ડ વાળી વાત કરીએ. હેન્ડીકેપ્ડ નેફ્યુ જે એના ઉપર ડિપેન્ડન્ટ છે, તો કોઈ પણ હેન્ડીકેપ્ડ વ્યક્તિ છે અગર ફેમિલીની એ અગર એસએસસી ઉપર ડિપેન્ડન્ટ છે તો એના અંડર આપણને ડિડક્શન મળે છે 80DD. હવે 80DD માં શું છે? ક્યારે પણ આપણે નથી જોવાનું કે એક્સપેન્ડિચર કરે છે કે નથી કરતા, કેટલો કરે છે. અગર થોડો બી એક્સપેન્ડિચર કરે છે, અથવા તો અહીંયા કને વર્ડ લખેલું છે અમાઉન્ટ ડિપોઝિટેડ અંડર યુટીઆઈ સ્કીમ ફોર ધ મેડિકલ ટ્રીટમેન્ટ ઓફ ડિપેન્ડન્ટ હેન્ડીકેપ્ડ રિલેટિવ, અને એની ઉપર પણ છે મેડિકલ એક્સપેન્સ ઇન્કર્ડ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ ડિપેન્ડન્ટ હેન્ડીકેપ્ડ રિલેટિવ. મતલબ હેન્ડીકેપ રિલેટિવ જેટલા પણ એક્સપેન્સ કર્યા હોય એ એક્સપેન્સ માટે એ લોકોને સીધો મેક્ઝિમમ અમાઉન્ટ 75,000નો ડિડક્શન મળી જશે. એમાં આપણે એમ નહીં જોઈએ કે ટોટલ એક્સપેન્સ કેટલો કર્યો અને 75 વિચેવર ઇઝ લેસ, એવું પોસિબલ નથી. આમાં એ લોકો અગર હેન્ડીકેપ્ડ વ્યક્તિ એના ઉપર ડિપેન્ડન્ટ છે અને એના માટે એ લોકો કોઈ બી મેડિકલ એક્સપેન્સ કરે છે તો એ લોકોને ડાયરેક્ટ 75,000નો ડિડક્શન મળે છે. અને જો અગર આ ડિસેબિલિટી 80% થી વધારે હશે તો 125 નો મળશે. પણ અહીંયા એ લોકોએ સ્પેસિફાઈ નથી કર્યું, એટલે આપણે અઝ્યુમ કરશું કે 80% થી ઓછી જ ડિસેબિલિટી હશે અને ડિસેબિલિટી માટે એ લોકોને મેક્ઝિમમ 75,000 નો શું મળી જશે? ડિડક્શન મળશે. ઓકે, તો હેન્ડીકેપ્ડ રિલેટેડ અગર સ્કીમમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે, હેન્ડીકેપ રિલેટેડ વ્યક્તિ માટે તમે કોઈ ટ્રીટમેન્ટ કરો છો, બરાબર, તો એ બધી જ તમને 80D અંડર 75,000 મળશે. સોરી, 80DD માં તમને 75,000 ફ્લેટ શું મળી જશે? ડિડક્શન મળી જશે.
તમે એટલું બધું નહીં લખો ને ડાયરેક્ટ લખી નાખશો અંડર સેક્શન 80D માં અહીંયા લખી નાખવાનું ફોર ધ મેડિકલ પ્રીમિયમ ઓફ નેફ્યુ, એના પછી મેડિકલ એક્સપેન્સ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ ડિપેન્ડન્ટ હેન્ડીકેપ રિલેટિવ એન્ડ ડિપોઝિટ ઇન ધ યુટીઆઈ. સો એ લોકોને બધા માટે ફિક્સ્ડ અમાઉન્ટ 75,000ની ડિડક્શન મળશે. એના પછી જે વાત આવે છે એ બધા ફંડ રિલેટેડ, ડોનેશન રિલેટેડ વાત આવે છે. તો આપણને બધાને ખબર છે ડોનેશન એ ક્યાં આવશે? 80G માં. હવે જ્યારે પણ ડોનેશનની વાત કરો એનાથી પહેલા બધા જ સેક્શનના શું કરી લેવાના? અમાઉન્ટ બારે લખી લેવાની. ઓકે, સો અમાઉન્ટ બારે લખવાથી પહેલા અહીંયા કરીને 80C નો ટોટલ થાય છે 170, પણ આપણને ખબર છે કે ટોટલ આપણને મેક્સ ટુ મેક્સ કેટલો મળી શકશે? 150. તો આપણે અહીંયા કરીને 80C માટે લીધો છે 1,50,000. પછી 80D માટે આપણને કેટલો મળી શકે? 75,000, જે મેં હમણાં જ એક્સપ્લેન કર્યો. થર્ડ, કોઈ પણ હેન્ડીકેપ્ડ રિલેટિવ માટે તમે અગર કાંઈ પણ કરો છો તો તમને 75,000નું ડિડક્શન મળે છે. અને મોસ્ટ મેં તમને પહેલાં શરૂઆતમાં જ કીધું કે રોયલ્ટીવાળો પોઈન્ટ છે આમાં, બરાબર? તો રોયલ્ટીવાળામાં આપણને એ લોકોની લમસમ અમાઉન્ટ નથી મળતી. એ લોકોને શું થાય છે? બુક સેલ કરે છે એની સેલ વેલ્યુના 20% મળે છે. તો રોયલ્ટી માટે કયો અંડર સેક્શન હતો? QQB. સો QQB માટે મેં તમને કીધું તો 15% જેટલું જ એ લોકોને શું મળી શકે? ડિડક્શન મળી શકે. પણ અહીંયા એ લોકોને કેટલું મળ્યું છે? 20% મળ્યું છે. એટલે અહીંયા કેલ્ક્યુલેશન થશે કે અગર 20% એ લોકોને 1,60,000 રૂપીઝ અમાઉન્ટ મળી હોય તો 15% ઉપર કેટલા? સો 1,20,000 એ લોકોને ડિડક્શન મળશે. મેં રોયલ્ટીનો પોઈન્ટ કરાવ્યો તો ફરીથી બધા પોઈન્ટ એક વાર રિફર કરતા જજો એટલે તમને યાદ રહેતું આવે. રોયલ્ટી માટે અગર લમસમ અમાઉન્ટ હોય તો 3 લાખ એન્ડ એકચ્યુઅલ રોયલ્ટી રિસીવ્ડ વિચએવર ઇઝ લેસ આપણને મળશે ડિડક્શન. અને લમસમ અમાઉન્ટ નથી, કોઈ સેલ વેલ્યુ ઉપર છે તો 15% ઓફ ધ સેલ્સ વેલ્યુ ઓફ બુક. તો અહીંયા કને એ લોકોને 20% ઉપર 160 મળે છે તો 15% ઉપર કેટલા? દેટ ઇઝ 1,20,000. સો 120 એ લોકોને QQB અંડર ડિડક્શન મળશે. હવે લાસ્ટ વાત કરીએ આપણે ડોનેશન વાળી 80G. 80G માં એ લોકોએ આપણને શું કીધું છે? કયા કયા ડોનેશન કરે છે? ફર્સ્ટ ઓફ ઓલ છે ડોનેશન ટુ નેશનલ ચિલ્ડ્રન ફંડ. નેશનલ ચિલ્ડ્રન ફંડ એટલે કે ડોનેશનમાં તમને પેલા વાંચી લેવાના અને વાંચીને બાજુમાં લખી લેવાનું એટલે તમને પાછળ સમ ગણો એમાં તમને થોડું ઇઝી રહે. તો નેશનલ ચિલ્ડ્રન ફંડ હોય તો એનામાં ઇન્કમની લિમિટ એપ્લિકેબલ નથી અને 100% શું મળી જશે? ડિડક્શન મળશે. દેન આફ્ટર ડોનેશન ટુ PM નેશનલ રિલીફ ફંડ. સિમિલર, એ પણ એવું જ છે. એનામાં ઇન્કમની જે છે એ 10% એપ્લિકેબલ નથી અને એ પણ 100% રિલીફ મળશે. એના પછી ડોનેશન ટુ ગવર્મેન્ટ ફોર પ્રમોશન ઓફ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ. ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ આવે એટલે યાદ આવવું જ જોઈએ કે 10% લિમિટ એપ્લિકેબલ અને એનામાં પણ 100%. અને લાસ્ટ ડોનેશન ટુ અપ્રુવડ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન. તો ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશનને કોઈને પણ આપો છો તો એમાં પણ લિમિટ એપ્લિકેબલ છે અને 50% તમને એમના શું મળી જશે? ડિડક્શન મળશે. તો 4માંથી તમને ખબર છે 2 વસ્તુ એવી છે કે જેમાં લિમિટ એપ્લિકેબલ નથી અને 100% છે. એક વસ્તુ એવી છે જેમાં લિમિટ એપ્લિકેબલ છે 100% અને બીજી વસ્તુ છે જેમાં લિમિટ એપ્લિકેબલ 50%. ઓકે, તો એ પ્રમાણે તમે લખી શકો. એટલે પેલા વાંચીને ડિસાઇડ કરી લેવાનું કઈ વસ્તુ ક્યાં આવશે. હવે મેં અહીંયા કને લખી લીધું છે ડિડક્શન 100% ઓફ ડોનેશન ટુ ધ, એટલે પૂરેપૂરો 10,000 મળી જશે. નેશનલ રિલીફ ફંડ એ પણ પૂરેપૂરો 10,000 મળી જશે. મેઇન વાત આવે છે હવે અહીંયા કને જ્યાં લિમિટ એપ્લિકેબલ છે ત્યાં. તો સૌથી પહેલા આપણે લિમિટ ફાઇન્ડ કરી લઈએ. તો જેમ એડજસ્ટેડ ઇન્કમના 10%. એડજસ્ટેડ ઇન્કમ કેમ મળે? તો આપણી ટોટલ ગ્રોસ ઇન્કમ હોય એનામાંથી લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માઇનસ કરવો પડે અગર હોય તો. અહીંયા નથી એટલે માઇનસ નથી કર્યો. અને તમને દેખાતો હશે મેં ઉપર કેલ્ક્યુલેશન કરી છે એડજસ્ટેડ ઇન્કમ 780 આપણી ગ્રોસ ઇન્કમ છે. એનામાંથી 80C નો ડિડક્શન, 80D નો ડિડક્શન, 80DD ડિડક્શન અને લાસ્ટ QQB ડિડક્શન. બધા જ ડિડક્શન માઇનસ કરી નાખ્યા એટલે 3,60,000 આપણને એડજસ્ટેડ ઇન્કમ મળી. એના 10% લિમિટ એટલે કેટલી થાય? 36,000 થશે. હવે જે છે એ અહીંયાની કેલ્ક્યુલેશન ખૂબ ધ્યાનથી કરજો. 36,000ની તો મેક્સિમમ અમાઉન્ટ છે. બંને ડોનેશન 100% અને 50%ના ટોટલ થઈને થવું જોઈએ. સો 100% જે છે 100% શેમાં આપણે ડિપોઝિટ કર્યા છે? ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામમાં. જે કેટલા હતા? 20,000. તો એ તો 20,000 પૂરા મળી જશે કારણ કે લિમિટની અંદર જ છે. 36,000ની અંદર જ છે 20,000. સો એ પૂરેપૂરા મળશે. હવે 50% માટે બાકી જ કેટલું બચે છે? તો 36 - 20 એટલે 16,000 જ બચે છે.
16,000 લિમિટ બચે છે, તો 16,000 ના 50% 8,000. આ મેં પહેલા પણ એક્સપ્લેન કર્યું છે. તમે ભૂલથી પણ એવું ન કરતા કે ટોટલ કેટલો અહીંયા 50% જે ડોનેશન છે એમાં કેટલું 40,000, 40 ના 50% 20,000. નો, એવી રીતે નથી કરવાનું. પહેલા એડજસ્ટેડ ઇન્કમની લિમિટ ફાઇન્ડ કરવાની. લિમિટના ઓલવેઝ બે પાર્ટ પાડવાના, 100% એન્ડ 50%. પહેલા 100% ને પૂરેપૂરો ડિડક્શન આપી દેવાનું લિમિટની અંદર હોય તો, અને બાકીનો જે બચે છે રિમેનિંગ અમાઉન્ટ છે એટલામાંથી જ 50% મળશે. રિમેનિંગ અમાઉન્ટ 16,000 છે. 16,000 ના 50% 8,000. ઓકે, સો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં ક્યાંય પણ કોઈને ન સમજાતું હોય તો પ્લીઝ પૂછી લેજો. એટલે એને 40,000 જેટલો ડોનેશન કર્યો છે એમાંથી એને ખાલી ડિડક્શન કેટલાનો મળશે? 16,000 જ મળશે. સોરી, 8,000 જ મળશે. 16,000 તો એની અમાઉન્ટ બચે છે બાકી, અને 16,000 ના 50% 8,000. એટલે 40,000 માંથી એને 8,000 નો ડિડક્શન મળશે. 20,000 ટોટલ 100% ના અને 8,000 50% ના, ટોટલ થઈને કેટલો મળશે? 28,000. ઓકે, અને ઉપરના બે તો 100% છે અને નોટ લિમિટ એપ્લિકેબલ છે એટલે પૂરેપૂરા મળી જશે. સો ટોટલ 80G માટે કેટલું ડિડક્શન મળશે? તો 10,000, 10,000 એન્ડ 28,000. ટોટલ મળશે 48,000. હવે જેટલા પણ ડિડક્શન છે બધા ડિડક્શનનો ટોટલ કરીને અહીંયા કને બારે લખી દેવાનો છે. 4,68,000. ટોટલ એની ગ્રોસ ઇન્કમ હતી 7,80,000. એનામાંથી 4,68,000 માઇનસ કરશું એટલે રિમેનિંગ અમાઉન્ટ 3,12,000 એ આપણી ટેક્સેબલ ઇન્કમ થશે. અને આ ટેક્સેબલ ઇન્કમ ઉપર આપણને સ્લેબના અકોર્ડિંગ ટેક્સનું પેમેન્ટ કરવું પડશે. ઓકે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ હતો ઇલિસ્ટ્રેશન 10. હવે ઇલિસ્ટ્રેશન 11 છે એ શોર્ટ સમ છે ફરીથી. The total gross income of Shri Venkat for the financial year 1920 is 9,58,000. The income includes 3,44,000 of the royalty on patents. Okay, આ royalty છે સેના રિલેટેડ છે? પેટન્ટ રિલેટેડ. એટલે અહીંયા આવશે RRB. On or after 1/4/2003 and he has donated rupees 80,000 to તિરુપતિ બાલાજી ટ્રસ્ટ approved. આપણને અહીંયા સેમ ટેક્સેબલ ઇન્કમ જ ફાઇન્ડ કરવાની છે. હવે અહીંયા કને એને ટોટલ અમાઉન્ટ મળી ગઈ છે પેટન્ટ માટે રોયલ્ટીની 344. તો પેટન્ટ માટે શું છે? 3 લાખ ઓર એકચ્યુઅલ રોયલ્ટી રિસીવ્ડ વિચ એવર ઇઝ લેસ. તો 3 લાખ એન્ડ 344 માં ઓછા કેટલા થશે? 3 લાખ. તો એને 3 લાખ જેટલું ડિડક્શન મળશે. અને જે ડોનેશન આપે છે તિરુપતિ બાલાજી, તો બધાને ખબર છે તિરુપતિ બાલાજી શું છે? ટેમ્પલ, મંદિર છે. તો મંદિર રિલેટેડ જેટલા પણ અપ્રુવડ ટ્રસ્ટમાં આપણે ડોનેશન કરી તો એને શું થાય? લિમિટ એપ્લિકેબલ 10% અને એમાં પણ 50%માં. ઓકે, સો આપણે એની કેલ્ક્યુલેશન કરીએ. પેલા એડજસ્ટેડ ઇન્કમ ગોતશું. 9,58,000 માંથી 3 લાખ માઇનસ કરી નાખશું. જે RRB અંડર આપણને શું મળ્યું છે? ડિડક્શન મળ્યું છે. સો અમાઉન્ટ બચશે 6,58,000. 6,58,000 ના 10% 65,800. જે રીતે આપણને 65,800 મળ્યા એના બે પાર્ટ પાડશું, 100% એન્ડ 50%. હવે 100% અંડર તો કોઈ જ ડોનેશન અહીંયા કરેલું નથી એટલે 100%માં ડેશ, એટલે 65,800 પૂરેપૂરી અમાઉન્ટ શેના માટે બચશે? 50% માટે બચશે. સો 65,800 ના 50% 32,900 આપણને 80G અંડર ડિડક્શન મળશે. ઓકે, સો એક ડિડક્શન RRB નો 3 લાખ અને બીજો ડિડક્શન 32,900. સો ટોટલ ડિડક્શન મળશે આપણને 3,32,900. એની ટોટલ ઇન્કમ હતી 9,58,000 અને ડિડક્શન છે 3,32,900. સો ટેક્સેબલ ઇન્કમ થશે 6,25,100 અને આના ઉપર એને ટેક્સના સ્લેબ અકોર્ડિંગ પેમેન્ટ કરવું પડશે. ઓકે, અને આ ચેપ્ટરનો લાસ્ટ ઇલિસ્ટ્રેશન છે ઇલિસ્ટ્રેશન નંબર 12. Somli, who is a senior citizen and the resident in India, is a person with a disability. Okay, આ ખાસ આવી વસ્તુને અંડરલાઈન કરી નાખવાની. એક તો પોતે સિનિયર સિટીઝન છે, સેકન્ડલી પોતે ડિસેબલ્ડ છે. ઓકે, he provides the following particular of his income and the payment for the year ending 31st March 2020. હવે જો પર્સન પોતે ડિસેબલ છે તો અહીંયા કને જે આપણે લાસ્ટમાં કર્યો તો 80U એને શું થશે? એપ્લિકેબલ થશે. બરાબર. અને અગર સિનિયર સિટીઝન છે
તો એના માટે પણ બધા સ્લેબ કયા હશે? અલગ હશે. સૌથી પહેલા જોતા જઈએ તો પહેલા આપણને ઇન્કમ પણ ગોતવાની છે, ગ્રોસ ઇન્કમ. આટલા ટાઈમ આગળના સમમાં ગ્રોસ ઇન્કમ આપણને રેડી આપતા હતા. હવે પહેલા ગ્રોસ ઇન્કમ પણ ગોતશું અને પછી બધા ડિડક્શન માઇનસ કરશું. ફર્સ્ટ ઓફ ઓલ ગ્રોસ સેલેરી આપી દીધી છે 6,10,000. સો ગ્રોસ સેલેરી 6,10,000. હવે તમે આગળના યરમાં જ એટલે કે આગળના સેમેસ્ટરમાં તમે સેલેરી ઇન્કમ ભણીને આવ્યા છો. સેલેરી ઇન્કમમાં સ્પેસિફિક ડિડક્શન મળે છે 50,000નું. તો સેલેરીની 610 માઇનસ 50,000 સ્પેશિયલ ડિડક્શન, જેને આપણે સ્ટાન્ડર્ડ ડિડક્શન કહીએ છીએ. સો સેલેરીમાંથી ઇન્કમ મળશે આપણને 5,60,000. એના પછી હોનોરેરિયમ ફ્રોમ અંધજન મહામંડળ, એટલે કે અંધજન મહામંડળમાં કોઈ સેવા આપી હશે એના માટે એને જે રૂપિયા મળ્યા છે, બરાબર. તો હોનોરેરિયમ એ શેમાં આવશે? ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. હમણાં જ આપણે આગળનો એક ચેપ્ટર કર્યો. સો ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં હોનોરેરિયમ ફ્રોમ અંધજન મહામંડળ. ગ્રોસ ઇન્ટરેસ્ટ ઓન બેંક ફિક્સ ડિપોઝિટ. ઓકે, બેંકની ફિક્સ ડિપોઝિટમાંથી આપણને અગર ઇન્કમ મળે છે તો એ પણ શેમાં આવે? ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, ₹1,45,000. દેન આફ્ટર ઇન્ટરેસ્ટ ઓન બેંક સેવિંગ અકાઉન્ટ. ઓકે, બેંક સેવિંગ અકાઉન્ટમાં પણ અગર આપણે ઇન્ટરેસ્ટ મળે છે તો 25,000 એનો પણ આપણી શું આવશે? ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. એના પછી આવે છે પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટ સિંગલ નેમ. તો આપણે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ કર્યું, એમાં આપણે જોયું હતું કે પોસ્ટ ઓફિસનો અગર સેવિંગ અકાઉન્ટ હોય તો અગર સિંગલ નેમ હોય તો 3,500નો આપણને ડિડક્શન મળે અને ડબલ નેમ હોય તો 3,700નું. તો અહીંયા આપણને કેટલું મળે છે? 3,250. સો 3,250 અને લિમિટ છે આપણી 3,500. સો 3,250 ટોટલી આપણને શું મળી જશે? એક્ઝેમ્પ્ટ મળી જશે. ટેક્સેબલ ઇન્કમમાં કાઉન્ટ કરશું નહીં, એટલે અહીંયા લખ્યું છે નિલ. એના પછી જે ચાલુ થાય છે બધા ડિડક્શન રિલેટેડ વાત ચાલુ થાય છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોતા આવીએ, હંમેશા કોઈ પણ સમ કરો તો પહેલા તમને ડિડક્શન બાજુમાં લખી લેવાના, જેથી તમને કેલ્ક્યુલેશન કરવામાં ઇઝી રહે. અને હું એડવાઇસ કરીશ કે 80G ઓલવેઝ લાસ્ટમાં કરવાનું. શું કામ? કારણ કે આપણને 80G માટે એડજસ્ટેડ ઇન્કમ જોઈએ, અને એડજસ્ટેડ ઇન્કમમાં આપણે શું કરીએ? બધા જ આગળના જેટલા પણ ડિડક્શન મળ્યા હોય એ માઇનસ કરી નાખીએ, એટલે બરાબર. તો મેં અહીંયા કને બાજુમાં જો પહેલેથી લખી રાખ્યું છે, પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ એ 80Gમાં આવે. પછી ડોનેશન ટુ અંધજન મહામંડળ. અંધજન મહામંડળ એટલે એક અપ્રુવડ ઇન્સ્ટિટ્યૂટની ડોનેશન આપે છે, તો એ પણ 80Gમાં આવે. પ્રીમિયમ ઓન મેડિક્લેમ પોલિસી સેલ્ફ, પોતાની મેડિક્લેમ પોલિસી છે તો 80Dમાં આવશે. મેડિકલ ટ્રીટમેન્ટ એક્સપેન્સીસ ઓફ એઝ અ ફાધર હુ ઇઝ ઓલ્સો અ પર્સન વિથ અ ડિસેબિલિટી એન્ડ અ ડિપેન્ડન્ટ ઓન હિમ. એટલે કે એના પપ્પા છે એ પોતે પણ ડિસેબલ છે અને ડિપેન્ડન્ટ છે. તો આપણને ખબર છે કોઈ ડિસેબલ વ્યક્તિની આપણે ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ તો આપણે એના માટે ડિડક્શન મળશે 80DDમાં. અને લાસ્ટ છે ડિપોઝિટ મેડ ઇન ધ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ 80C. PPF છે એ હંમેશા 80Cમાં આવે. તો આપણે ડિડક્શનની શરૂઆત કરીએ. સૌથી પહેલો આપણો ડિડક્શન 80C લખવાનો. 80C જે PPFનો છે 1 લાખ. એના પછી મેડિક્લેમ પોલિસી પોતાની છે 80D. હવે એ પોતે સિનિયર સિટીઝન છે, યસ. તો સિનિયર સિટીઝન માટે લિમિટ કેટલી હોય? 50,000. અને અહીંયા કરીને મેડિક્લેમ પોલિસી પોતા માટે ભરી છે 42,000. સો 42,000 એને પૂરેપૂરો એક્ઝેમ્પશન મળશે, કારણ કે મેક્સિમમ લિમિટ કેટલી છે? 50,000. 50,000ના અંડરમાં જેટલો પણ એને પ્રીમિયમ ભર્યો હોય એ બધું એને ડિડક્શન મળે. સો 42,000 ટોટલ અમાઉન્ટ એને મળશે. એના પછી એના પપ્પા જે હતા એ શું હતા? ડિસેબલ હતા અને એના ઉપર ડિપેન્ડન્ટ હતા, એટલે એને 80DD અંડર 75,000 પૂરેપૂરી અમાઉન્ટ શું મળશે? ડિડક્શન મળશે. 80DD એ ફ્લેટ ડિડક્શન છે, એમાં આપણે એક્સપેન્સ જોવાનું નથી. ડિસેબલ વ્યક્તિ એના ઉપર ડિપેન્ડન્ટ છે તો 75,000 ફ્લેટ અમાઉન્ટ એને ડિડક્શન મળી જશે. ઓકે, એના પછી આવે છે 80G. પણ 80G પહેલા હજી એક વાત આપણે કરી લઈએ કે એ વ્યક્તિ પોતે કેવો છે? ડિસેબલ છે. મેં શરૂઆતમાં જ કીધું કે વ્યક્તિ પોતે એટલે કે અસેસી પોતે ડિસેબલ હોય તો લાસ્ટમાં જે આપણે 80U કર્યો, બરાબર, એના અંડર એને એક્સ્ટ્રા ડિડક્શન મળે. કેટલો? 75,000નો. આમાં મેન્શન નથી કરેલું કે ડિસેબિલિટી 80%થી વધારે છે, એટલે આપણે એવું માની લેશું કે વ્યક્તિ ડિસેબલ છે પણ 80%થી ઓછો, તો એને 80U અંડર શું મળી જશે? 75,000નો ડિડક્શન મળશે પોતાની જ ડિસેબિલિટી માટે. અને હજી એક ઇમ્પોર્ટન્ટ છે TTB. હવે તમને યાદ હોય તો આપણે ઇન્કમ રિલેટેડ ડિડક્શન ભણ્યા હતા, બરાબર. ઇન્કમ રિલેટેડમાં 4 ભણ્યા હતા, રોયલ્ટી અને પેટન્ટનો. બીજો ભણ્યા હતા આપણે ઇન્ટરેસ્ટ. તો TTA એન્ડ TTB બંને ભણ્યા હતા, યાદ છે. TTAમાં શું હતું? તો જે વ્યક્તિ નોર્મલ છે, કોઈ વ્યક્તિ ડિસેબલ નથી અને એને ઇન્ટરેસ્ટ મળે છે. શેના ઉપર ઇન્ટરેસ્ટ મળે છે?
ટાઈમ ડિપોઝિટ સિવાય બીજા કોઈ પણ સેવિંગ એકાઉન્ટમાં અગર એને ઇન્ટરેસ્ટ મળે તો એ ટીટીએ અંડર શું કરી શકે, ડિડક્શન મેળવી શકે. પણ આ વ્યક્તિ પોતે કેવો છે, સિનિયર સિટીઝન છે. તો ટીટીબી એક માત્ર ને માત્ર કોના માટે બનાવેલું છે, સિનિયર સિટીઝન માટે બનાવેલું છે. અને સિનિયર સિટીઝન વાળા જે 80 ટીટીબી હતો એમાં શું હતું, ટાઈમ ડિપોઝિટ પણ આવી જાય, બેંકની ડિપોઝિટ આવી જાય અને સેવિંગ એકાઉન્ટ. આ ત્રણેય ઉપરનો ઇન્ટરેસ્ટ એને શું મળે, ડિડક્ટેબલ મળે. બટ મેક્સ ટુ મેક્સ કેટલા, 50,000 સુધી જ. તો આપણે અહીંયા કને જોઈએ કે એને જે બેંકની અમાઉન્ટ છે ફિક્સ ડિપોઝિટ 145 અને સેવિંગ એકાઉન્ટ છે 25. આ બેનો ટોટલ કરશું તો તમે કહેશો કે ઓફિસ સેવિંગ એકાઉન્ટ કેમ ન કર્યું, કારણ કે ઓફિસ સેવિંગ એકાઉન્ટ ઓલરેડી કેવી છે, એક્ઝેમ્પ્ટ છે, એના ઉપર કોઈ ટેક્સ ભરવો પડતો નથી. તો જે એક્ઝેમ્પ્ટ વસ્તુ હોય એને ક્યારે ડિડક્શનમાં લઈ શકાય નહીં. સો એની બેંકની સેવિંગ એકાઉન્ટ અને પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ બંનેનો, સોરી પોસ્ટ ઓફિસ નહીં, બેંક સેવિંગ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ છે બેંકની, એ બંનેનો ટોટલ થાય 145 પ્લસ 25, દેટ ઇઝ 1,70,000. પણ આપણને મેક્સ ટુ મેક્સ ટીટીબી અંડર કેટલો મળે, 50,000 જ મળશે. એ સિનિયર સિટીઝન છે એટલે એને ટીટીબી અંડર મળ્યો, અધરવાઇઝ એને ટીટીએમાં લઈ શકીએ જો અસેસી સિનિયર સિટીઝન ન હોય તો. તો 4 અને 5 એ બંને કેવા છે, ડિડક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે તમે વારંવાર ના આવતા હોય તો ભૂલી પણ જાઓ, તો આ તમને યાદ રાખવાના રહેશે. હવે આવે એટીજી, લાસ્ટમાં હંમેશા એટીજીને ઉપાડવાનો. હવે એટીજી માટે પણ જો બે હતા, એક નેશનલ રિલીફ ફંડ હતો તો એ તો શું છે 100% આપણને ડિડક્શન મળી જાય. પણ વાત આવી અંધજન મંડળવાળી, જે અપ્રુવડ ફંડ છે, ચેરિટીનો ફંડ છે. તો ચેરિટી રિલેટેડ જેટલા પણ ફંડ હોય એનામાં શું હોય, 10% ઇન્કમની જે લિમિટ હોય એ એપ્લિકેબલ થાય અને એના પણ 50%. તો ફરીથી મેં અહીંયા કેલ્ક્યુલેશન કરી છે, પહેલા એડજસ્ટેડ ઇન્કમ ગોતી છે. ટોટલ એની ઇન્કમ થાય છે 8,26,000. 826માંથી અલગ અલગ ડિડક્શન એટીસી, એટીડી, ડીડી, ટીટીબી, યુ આ બધા જ માઇનસ કર્યા છે. એ માઇનસ કર્યા પછી આપણને એની ઇન્કમ મળે છે 4,84,000. આ 4,84,000ના 10% એટલે થશે 48,400. આ લિમિટના ઓલવેઝ બે પાર્ટ પડે, 100% એન્ડ 50%. 100%નો તો કોઈ છે જ નહીં લિમિટ એપ્લિકેબલમાં, તો હું આ ડેશ કરશું એટલે બાકી બધી જ અમાઉન્ટ છે 48,400 એ બધી 50 માટે અવેલેબલ છે. સો 48,400ના 50% દેટ ઇઝ 24,200. આ 24,200 આપણને એટીજી અંડર ડિડક્શન મળશે. 5,000 જે પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડના છે એના તો ટોટલ 100% મળી જશે અને બીજા 50%માં મળશે 24,200. સો ટોટલ થઈ જશે 29,200. આ બધા જ ડિડક્શનનો ટોટલ કરશું તો આન્સર મળશે 3,71,200. અને ઇન્કમ હતી 8,26,000માંથી ડોનેશન, સોરી આ બધા જ ડિડક્શન માઇનસ કરશું એટલે આન્સર મળી જશે 4,45,800. હવે આના ઉપર અસેસીને શું ભરવો પડશે, ટેક્સ ભરવો પડશે અકોર્ડિંગ ટુ ઇન્કમ ટેક્સ સ્લેબ. ઓકે, તો અહીંયા આપણો આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે ઇલિસ્ટ્રેશન વાઇઝ. 13 છે એમસીક્યુ છે, બધા પોતે ટ્રાય કરશે અને આજે હોમવર્કમાં તમે ટ્રાય કરશો. બાકી જે આપણા બે સમ વધ્યા છે, સમ નંબર 6 એન્ડ સમ નંબર 9. સમ નંબર 6માં તમને એની ટેક્સ લાયબિલિટી પણ ફાઇન્ડ કરવાની છે. તો તમને ટેક્સ લાયબિલિટી મેં આનાથી પહેલા એક ચેપ્ટરમાં શીખવાડ્યું હતું. આપણને ખબર છે જો નોર્મલ વ્યક્તિ હોય તો એને અપ ટુ 250 કોઈ ટેક્સ ન હોય, 250 to 5 લાખ બરાબર એવી રીતે સ્લેબ આવે છે. પણ સિનિયર સિટીઝન હોય તો સિનિયર સિટીઝન માટે અપ ટુ 3 લાખ નો ટેક્સ, આફ્ટર 3 to 5 લાખ એને કેટલા પર્સન્ટેજ ભરવા પડે, 5%. ઓકે, એના પછી અલગ અલગ જે સ્લેબ છે એ પ્રમાણે આપણને કેલ્ક્યુલેશન કરવાની રહેશે. અને લાસ્ટમાં એજ્યુકેશન એન્ડ હેલ્થ સેસ 4% એ જે ટેક્સેબલ ઇન્કમ હોય, ટેક્સ જે આપણે ટોટલ ટેક્સ થતો હોય બરાબર, અહીંયા જે ટેક્સ થતો હોય એ ટેક્સના 4% આપણને એક્સ્ટ્રા અમાઉન્ટ આપવી પડે. તો આ એક થોડો અલગ પોઈન્ટ છે પણ એ આપણે પહેલા કવર કર્યો છે એટલે આઈ થિંક તમને આવડી જશે. ડિડક્શન એન્ડ રિલીફ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો તમે ત્યારે જ પૂછી શકો છો બરાબર. અને અહીંયા આપણો આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. બધા જ સમ કવર થઈ ગયા છે, બધા મેઇન ઇમ્પોર્ટન્ટ જેટલા પણ ટોપિક્સ હતા એ પણ બધા કવર થઈ ગયા છે. સ્ટીલ કોઈને કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ન સમજાણું હોય તો ગ્રુપમાં પૂછી શકો છો ઓર મને પર્સનલમાં પણ પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.